ટેલિવિઝન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના નેશનલ હાઈવે નંબર 8 નજીક આવેલ ભંવર હેરિટેજ ખાતે રાજસ્થાનની ઝળકાર કાર્યક્રમનું આયોજન કરાયું। સંસ્કારી નગરી સાથે સાથે કલા નગરી તરીકે પ્રખ્યાત વડોદરાના વેમાલી સ્થિત ભંવર હેરિટેજ ખાતે સમસ્ત રાજસ્થાન સમાજનો સાંસ્કૃતિક કાર્યક્રમ રાજસ્થાન રી ઝળકાર યોજાયું હતું। વડોદરાના રાજસ્થાન સમાજના અધ્યક્ષ ભંવરલાલ ગોડ દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું ખૂબ જ સુંદર અને ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું હતું। આયોજિત કાર્યક્રમ રાજસ્થાન રી ઝળકારમાં રાજસ્થાની ગીતો, સાંસ્કૃતિક ડાન્સ તેમજ ઢોલકના તાલ સાથે સમગ્ર રાજસ્થાની લોકો મંત્રમુગ્ધ બન્યા હતા। કહી શકાય કે વડોદરા શહેરમાં મિની રાજસ્થાન જેવા દ્રશ્યો સર્જાયા હતા। આયોજિત આ ખાસ કાર્યક્રમમાં વડોદરા શહેરના ઇસ્કોન મંદિરના મહંત નિત્યાનંદજી મહારાજ, શહેરના કલેક્ટર એબી ગૌર, વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, શહેરના લોકપ્રિય સાંસદ રંજનબેન ભટ્ટ, શહેરવાડી વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલ તેમજ રાજસ્થાની સમાજના અગ્રણી મહાનુભાવો સાથે સૌ નવયુવાનો, મહિલાઓ અને મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે દક્ષા ખીચડી। મિત્રો, આજરોજ આપણે વડોદરા શહેરના વેમાલી ખાતે પહોંચ્યા છે કે જ્યાં રાજસ્થાનની ઝળકાર ખૂબ જ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે વડોદરા શહેરના કમિશનર સાહેબ। આપણે તેમની પાસેથી વધુ માહિતી મેળવીશું। જી સર, શું કહેશો? અને આજે અહીંયા વેમાલી ખાતે શ્રી ભંવરલાલજી ગોળ દ્વારા સમસ્ત જો રાજસ્થાન સમાજ છે, 64 અલગ અલગ પ્રકારના રાજસ્થાનના સમાજ અહીંયા રહે છે, બધાને અહીંયા એક સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવે છે। ત્યારે અમે બી આવ્યા છીએ અહીંયા। બહુ ખુશીની વાત છે, આપણા પૂરા દેશ એક ડાયવર્સિફાઈડ દેશ, બધા અલગ અલગ રાજ્યના લોકો અલગ અલગ જગ્યાએ રહીને આપણા એક બીજા ડેવલપમેન્ટનો ફાળો આપતા રહે છે। આ રીતે આપણા ગુજરાતમાં બી રાજસ્થાન સમાજના જો ખૂબ સારા ફાળો છે। જો આજે બધા લોકો મળીને જો સમાજના જો પ્રોગ્રામ છે, કાર્યક્રમ છે, એમાં અમે લોકો સામેલ છીએ। મારા પોલીસ પરિવાર વતી બધાને શુભેચ્છા પણ આપું છું અને આ રીતે બધા લોકો હળી મળીને રહે, આપણે વડોદરા શહેરનો ખૂબ સારા વિકાસ થાય, આ દિશામાં કામ કરતા રહે, આપણે ગુજરાત રાજ્યનો વિકાસ થાય એના દિશામાં કામ કરતા રહે અને એવી બધાને શુભેચ્છા આપું છું। શું અનુભવ રહ્યો સર આ પ્રોગ્રામમાં? ઓબ્વિયસલી એટલા બધા લોકો આવે છે તો ખૂબ ખુશીની વાત છે કે એકતા જો યુનિટી अपने શહેરના ભલા માટે, રાજ્યના ભલા માટે બધા લોકો ભેગા થઈને અહીંયા કન્ટ્રીબ્યુટ કરતા રહે છે, તો બહુ સારા અનુભવ આપણને થાય છે। ખૂબ ખૂબ આભાર સર આપનો અમારી સાથે જોડાવા માટે। સંસ્કારી નગરી વડોદરામાં अभी स्वागत के અનેક સ્ટેટના લોકો રહે છે। ખૂબ મોટી સંખ્યામાં રાજસ્થાનથી પણ પધારેલ સૌ વેપાર માટે, પોતાના ધંધા રોજગાર માટે ખૂબ મોટી સંખ્યામાં રાજસ્થાની લોકો પણ રહે છે। વડોદરામાં હંમેશા એવું કહું છું કે ચાહે વડોદરામાં કોઈ પણ સ્ટેટથી, બિહાર હો, રાજસ્થાન હો, મહારાષ્ટ્ર હો, ઓડિશા હો, ચાહે કોઈ પણ સ્ટેટમાંથી જે લોકો રહે છે એમણે ગુજરાત અને સંસ્કારી નગરી વડોદરાને એમનું પોતાનું ગણ્યું છે। ગુજરાત એમનું પોતાનું છે। તો રાજસ્થાની સમાજ પણ હંમેશા આ ભલે રાજસ્થાનમાં જન્મ થયો હોય, લગ્ન થયા હોય, અમારી બેન રાજસ્થાનથી અહીંયા રહેવા આવી હોય, આયા પછી એ પૂરા વડોદરામાં બની ગયા છે, એના માટે હું તમામ રાજસ્થાનીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આજે રાજસ્થાન સમાજે પોતે આખા વડોદરામાં રહેતા રાજસ્થાન પરિવારને ભેગા કરીને રાજસ્થાનની સંસ્કૃતિ, રાજસ્થાનની કલા, રાજસ્થાનનો પહેરવેશ, રાજસ્થાનનું ભોજન, આ તમામ આજે અહીંયા ઉપસ્થિત રાખીને પૂરું વડોદરાને આ જગ્યાએ રાજસ્થાન મેં બનાવી દીધું છે। ભંવરભાઈ ગોર, ચતુભાઈ શાહ અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છા કે તેઓએ વડોદરામાં રહીને ગુજરાતી બનીને પણ રાજસ્થાનના તમામ પરિવારોને ભેગા કરીને આજે એક સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો છે। હું રાજસ્થાની સમાજના તમામ પરિવારોને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા, ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। ધન્યવાદ। ये वार्षिक
गुर्जर समाज और समारोह राजपूत में समाज उपस्थित से राजकीय विनती करता हूं कि अग्रणी वो विनोद भाई भरवाड़ का स्वागत करें। पुलिस ऑफिसर, प्रशासन के सभी डिपार्टमेंट के अधिकारी, सामाजिक अग्रणी और राजस्थान से खास पधारे हुए हमारे पीपी चौधरी साहब, हमारे बहन रंजन बहन जी और सभी यहाँ खास तौर से सेना के ब्रिगेडियर साहब और सभी यहाँ उपस्थित है। मैं उनका तहे दिल से भंवरलाल गौड़ बहुत धन्यवाद करता हूँ समस्त राजस्थान समाज की तरफ से। जय। राजस्थान समाज की तरफ से एक साल से आयोजन चल रहा है जो भव्य है, सुंदर है और ये वास्तव में पुरानी परंपरा के अंतर्गत जो भी कलाकार अभिनय कर रहे हैं यहाँ आए हुए हैं और वाकई में आप सब देख सकते हैं कि हजारों की संख्या में सभी राजस्थान समाज के लोग यहाँ पर हैं। तो आज के इस आयोजन के जो राजस्थान समाज के अध्यक्ष श्री भंवर भाई गौड़ और उनकी टीम और समस्त राज्य समाज को बहुत सारी ढेर शुभकामनाएं इस्कॉन मंदिर की तरफ से, इस्कॉन के परिवार की तरफ से और इन सब के लिए मैं ईश्वर से सुखद और ऊर्जावान शक्ति प्रदान करें ऐसी हम कामना करते हैं। વડોદરા ખાતે સમસ્ત રાજસ્થાન છત્રીસી કોમ ભેગી થઈ આજે રાજસ્થાન સમાજનો સને મિલન રાખ્યું। એની અંદર અમારા રાજસ્થાન સમાજના પ્રમુખ શ્રી ભંવરભાઈ ગોડ એવં એમની સમસ્ત ટીમ આજે તન મન ધનથી વડોદરાના આજે જે સને સિમન રાખ્યો એની અંદર પૂરા રાજસ્થાન વડોદરાવાસી પધાર્યા અને વડોદરા શહેરના કમિશનર, કલેક્ટર સાહેબ, આપણા વડોદરાના એમપી રંજનબેન અને સમસ્ત રાજસ્થાનના સૌ મિત્રો ભેગા થઈ આજે જે આયોજન કર્યું એ બદલે હું અમારા રાજસ્થાનના પ્રમુખ શ્રી ભંવરભાઈ ગોડ એવં એમની સમસ્ત ટીમને તહદિલથી હાર્દિક સ્વાગત કરું છું અને આવો દર વર્ષે પ્રોગ્રામ બની રહે અને સમસ્ત રાજસ્થાન એક દોરાની અંદર બંધાઈ એકતા, સંતાન અને ભાઈચારાની અંદર દરેક ભાઈઓ એક જ છે અને આપણે ભારત માટે જ્યારે ભંવરભાઈનો આદેશ હશે અને આપણે આ ગુજરાતની ભૂમિ અને વડોદરાની ભૂમિ માટે પણ નમન કરીએ છીએ અને આપણા વડોદરાના ગુજરાત માટે પણ તહદિલથી આપણે નમન કરીએ છીએ અને વડોદરાની આ સાંસ્કૃતિક ભૂમિ આપણે જેવી રીતે દૂધની અંદર ખાંડ મળી એવી રીતે વડોદરાવાસીઓનો પણ રાજસ્થાન ભાઈઓ માટે એવો સ્નેહ અને પ્રેમ છે એ બદલ હું વડોદરાવાસીઓને અને સમસ્ત રાજસ્થાન ભાઈઓને તહદિલથી આવકારું છું। જય હિન્દ, જય ગુજરાત, જય રાજસ્થાન।